તો હવે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ થઈ જવાનું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આ વાત કરી છે। પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના થશે। તો ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશમાં બીજું રાજ્ય બન્યું છે। તમામ ધર્મો માટે એક સમાન કાયદો રહેશે। 6 મહિનાની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે। લિવ ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે। પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મળશે। ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે। વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્ય તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય